વાઘોડિયાની સીટ ઉપર આજે ફાઇનલ ફોર્મનું નામ લિસ્ટ આવી ગયું છે, જેમાં 2 જ ઉમેદવાર છે, એક ભારતીય જનતા પાર્ટી અને એક કોંગ્રેસના. મધુ શ્રીવાસ્તવ ત્યાંથી ચૂંટણી લડવાની વાત કરી રહ્યા હતા, પરંતુ મધુ શ્રીવાસ્તવે હવે પોતાનું ફોર્મ જે છે તે પાછું ખેંચી લીધું છે. આપણી સાથે મધુભાઈ જોડાઈ ગયા છે. આમ તો દબંગ નેતાથી જાણીતા છે, પણ આ વખતે દબંગ નેતાએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. મધુભાઈ, કારણ શું છે? છત્રી સમાજના આગેવાનો બધા ભેગા થયા હતા અને છત્રી સમાજમાંથી કોંગ્રેસનો ઉમેદવાર કનુભાઈ ગોહિલ ઉભા છે. તો અનગઢ ખાતે મહાની માતા આવે છે, તો મહાની માતા પર ભેગા થયા હતા અમે કાલે, અને ભેગા થઈને એ લોકો કીધું હતું કે ભાઈ કોંગ્રેસના ઉમેદવાર ઊભો છે, પહેલી વખત ઊભો છે, બધું આપણને સહકાર આપો, તમે 6 વખત ચૂંટણી જીતેલા છો, એમને સહકાર આપો અને છત્રી સમાજનો સહકાર આપો. એ છત્રી સમાજના લીધે મેં મારો ફોર્મ ખેંચ્યું છે અને કોંગ્રેસના ઉમેદવારને, ઉપરના ઉમેદવારને અને નીચેના ઉમેદવારને બેઉને સહકાર આપવા માટે મેં જાહેરાત કરી દીધી. અચ્છા, તમે ક્ષત્રિયની વાત કરી રહ્યા છો. લોકસભામાં તો વડોદરાની અંદર કોંગ્રેસના ઉમેદવાર જે છે એ પણ ક્ષત્રિય છે અને વાઘોડિયામાં પણ ક્ષત્રિય છે. એટલે ક્યાંક એવું તો નથી ને કે ક્ષત્રિય સમાજ માટે થઈને તમે આ જેને કહી શકાય કે તમારું ફોર્મ પાછું ખેંચી લીધું? ક્ષત્રિય સમાજે નિર્ણય કર્યો કે ભાજપ વિરુદ્ધ આપણે ચાલવાનું છે. છત્રીમાં હું બી આવું છું. છત્રી સમાજના ભેગા થઈને એટલા માટે કોંગ્રેસને સપોર્ટ કરીએ છીએ અને ભાજપનો વિરોધ કરીએ છીએ. અચ્છા, તમે કહી રહ્યા છો કે ક્ષત્રિય સમાજ, પણ તમને એવું તો નહોતું કે તમે હારી જશો એટલા માટે હારના ડરેથી તમે ફોર્મ પાછું ખેંચી લીધું? હારજીત તો લાગી છે. હારજીતમાં તો સવાલ આવતો નથી. 2 પહેલવાન લડતા હોય, એક પહેલવાન હારી જાય, એક પહેલવાન જીતી જાય. હાર સહન કરવાની બી તાકાત છે અને જીત કરવાની તાકાત છે. 6 વખત જયારે ધારાસભ્ય બન્યો છું હું, 6 વખત એટલે એક જ સલંગ 6 વખત એક જ મત વિસ્તારમાં જીતવું કઈ હસી ખેલ નથી. હું કાયસ્થ શ્રીવાસ્તવ છત્રીમાં આવું છું તોય 6 વખત જીત્યો છું, પછી હારી ગયા છે. હારજીત લાગી છે, હારની વાત નથી. છત્રી સમાજને ના કારણે 6 વખત હું ધારાસભ્ય બન્યો. છત્રી સમાજ, આદિવાસી, સર્વે જાતિના કારણે 6 વખત ધારાસભ્ય બન્યો અને છત્રી સમાજના લોકો ભેગા થયા અને ભેગા થઈને આવું કીધું કે ભાઈ અમારે આવી રીતે ગોઠવણ કરવાનું છે કે ભાઈ કોંગ્રેસ ભાજપના પ્રવક્તાએ જો છત્રી સમાજની મા બેન બેટીની વાત કરી હોય અને એના માટે આપ સહકાર આપો એટલે અમે સહકાર આપ્યો છે. અચ્છા મધુભાઈ, પણ સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે ને કે ત્યાં આગળ હેમાંગભાઈને ટિકિટ આપી દીધી છે. હવે હેમાંગ ભાઈ ત્યાંથી લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. તો તમે શું ખુલીને જે રીતે રંજનબેન ભટ્ટનો વિરોધ કરી રહ્યા હતા એવી જ રીતે હેમાંગભાઈનો પણ વિરોધ કરશો? એમાં કોઈ શંકાનો સ્થાન નથી ને. જ્યારે કોંગ્રેસે સહકાર આપી દીધો હોય પછી એમાં પૂછવાનો સવાલ નહીં આવતો. કોંગ્રેસના ઉપરનો ઉમેદવાર હોય કે નીચેના ઉમેદવાર હોય, બેઉને તન મન ધનથી સહકાર આલવાનું. એ જ્યારે મધુભાઈની મધુભાઈ, તમારે વચ્ચે ટેકનિકલ પ્રોબ્લેમ હતો એટલે વાત નથી થઈ શકી. મધુભાઈ, શું કહેશો જે રીતે તમે ક્ષત્રિય સમાજ, તમે પોતે કહી રહ્યા છો કે હું ક્ષત્રિય છું અને ક્ષત્રિયો માટે થઈને તમે આ ચૂંટણી નથી લડી રહ્યા, તો રૂપાલાના આખા વિવાદ ઉપર તમારું શું માનવું છે? નહીં, એ ભાજપના પ્રવક્તા નેતા છે અને એમને આવી વાક્ય બોલવું ના જોઈએ. જે ક્ષત્રિયોની મા બહેનો માટેનો વિષયની વાત હતી, એના માટે બહેનો માટે તકલીફ થાય. આજે બહેનો બી ઉપવાસ પર બેઠા છે, કેટલા ટાઈમથી બહેનો બી બેઠા છે. એટલે એની લાગણી, ક્ષત્રિયોની લાગણીના આધારે આજે હું ફોર્મ પાછો ખેંચીને કોંગ્રેસને સહકાર આપું છું. અચ્છા, તમે ફોર્મ પાછું ખેંચી લીધું, પરંતુ જે ક્ષત્રિયો સતત માંગ કરી રહ્યા છે કે રૂપાલાનું ફોર્મ રદ થવું જોઈએ, તમને લાગે છે કે રૂપાલાનું ફોર્મ રદ કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીએ? હવે એ તો કાર્યક્રમ પતી ગયું, 3 વાગ્યા સુધી જતું હોય તો પતી ગયું, સવાલ જ આવતો નથી. પણ ક્ષત્રિય સમાજના માટે, ક્ષત્રિય સમાજના લાગણીના આધારે મારે એમના જોડે રહેવું પડે. ના, એટલે પણ તમે માનો છો રૂપાલાએ ફોર્મ પાછું ખેંચવું? હવે તો પાછું ખેંચવાનો સવાલ નથી આવતો, પણ બીજેપીએ
આ બાબતે પહેલેથી ગંભીરતાથી લઈ અને રૂપાલાને ચૂંટણી નહોતી લડાવવી જોઈતી? ખરેખર તો નહીં લડાવવું જોઈએ. સ્ટાર્ટિંગમાં જે ચાલુ હોવાપો થયો હતો તે વખતે બીજાને મૂકી દેવો હતું. એમને તો રાજ્યસભામાં લઈ જવાય. કોઈ જગ્યા એમને મુદ્દો આપી દે મોટો, એમાં કોઈ નવાઈ નહીં. ભાજપની સરકાર તો એટલી મોટી સરકાર, એના પાસે એટલા બધા મુદ્દા છે, કોઈ બી મુદ્દો આપી દેવાય. પણ શાંત થઈ જાત ને. આ ક્ષત્રિય સમાજનો જે હોવાપો થયો, ઠેઠ રાજસ્થાન ને યુપી બિહારના અંદર બી ક્ષત્રિય સમાજનું ચાલી રહ્યું છે, તો એ નુકસાન કોને? એ ભારતીય જનતા પાર્ટીએ સમજવું જોઈએ અને ખરેખર નુકસાન થયું છે તેમને સાચવવું જોઈએ. અને ભારતીય જનતા પાર્ટી છોડે મને વર્ષ થઈ ગયો છે, 1.5 વર્ષ થઈ ગયો છે. મેં છોડી દીધું છે, રાજીનામું આપી દીધું છે. અને હું મારી કોઈને બી સહકાર આપી શકું છું, પણ ક્ષત્રિય સમાજને એના માટે આપી રહ્યો છું કે ક્ષત્રિય સમાજના લીધે ઘણા લોકો મારી સાથે છે, આદિવાસી મારી સાથે છે, પટેલ સમાજ બી મારી સાથે છે, બધું સમાજ મારી સાથે છે અને બધા સમાજની એકતાની ભાવના રાખી છે. પણ આ સમયે ક્ષત્રિય સમાજનો ઉભરો થયો છે કે શાંત થાય એટલે મારે ટેકો આપવો પડે. અચ્છા, પણ મધુભાઈ, જે રીતે આ વિવાદ ચાલી રહ્યો છે ને, હવે ક્ષત્રિય સમાજના લોકો જે છે એ વિરોધ જે રીતે કરી રહ્યા છે, દરેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તમારું શું માનવું છે? એ વિરોધ સાચી દિશામાં થઈ રહ્યો છે? બીજેપીને કોઈ ફરક પડશે ખરો? તમે તો આટલા વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા હતા. જો મશીનના અંદર ચેડા ના કરે ને, વોટિંગ મશીનના અંદર આ લોકો ચેડા ના કરે, કોઈના જગ્યાથી ચેડા ના કરાવે, તો 101% અસર પડવાની. પણ તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કે એ કેમ રૂપાલાનો વિરોધ જે છે એને આટલી, મતલબ અત્યારે જે રીતે વિરોધ થઈ રહ્યો છે, ક્ષત્રિય લોકો જે રીતે કરી રહ્યા છે, એનાથી ભારતીય જનતા પાર્ટીને ફરક પડશે? આખા હિન્દુસ્તાનમાં ફરક પડવાનો. જો વોટિંગ મશીનના અંદર ચાલાકી ના કરે યા વોટિંગ મશીનના અંદર ગોઠવણ ના કરે તો 100% ખબર. અને વોટિંગ કરે સિક્કાથી તો ખબર પડે કે સાચું શું છે, હકીકત શું છે. આ તો એક મશીનના અંદર, જે રીતે મોબાઈલના અંદર પૈસા આપણે અમેરિકા મોકલવાનો હોય તો અમેરિકા પહોંચતા જાય, અમેરિકાથી અહીં પૈસા આવવાના એ પહોંચતા થઈ જાય મોબાઈલથી. તો આનામાં તો સવાલ ને, આ તો સેટિંગ થઈ જ જાય ને. અચ્છા, તમે ઈવીએમ ઉપર સવાલ ઉભા કરી રહ્યા છો, પરંતુ આજે સુરત 100%. આજે સુરતની અંદર મુકેશ દલાલ જે છે બિનહરીફ ઘોષિત થઈ ગયા. તમને શું લાગે છે, એમાં કોંગ્રેસનો વાંક હતો કે ભાજપની રણનીતિ? એ 4 ટેકેદારો, એક સાલો હતો, સગા હતા, એ બધા ટેકેદારોને ઉચકીને લઈ ગયા, રૂપિયા આપ્યા હોય કે ધમકી આપી હોય અને આવવા ના દીધું અને ફોર્મ કેન્સલ કરાયું. આ તો ખરેખર, હું તો ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 30 વર્ષથી છું. ભારતીય જનતા પાર્ટી માટે જેલમાં બી ગયો છું, ભારતીય જનતા પાર્ટી માટે સુપ્રીમ સુધી બી લડ્યો છું અને ભારતીય જનતા પાર્ટીને આગળ લાવવાના પ્રયાસ બી કર્યા. પણ ભારતીય જનતા પાર્ટીએ અમારા સાથે ગદ્દારી કરી. અચ્છા, તમે કહી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીએ ગદ્દારી કરી, પરંતુ મુકેશ દલાલના કેસમાં તમને એમની રણનીતિ નથી લાગતી? તમને એવું લાગે છે કે કોંગ્રેસના ઉમેદવારને ધાક ધમકીથી એ લોકોએ કર્યું? ટેકેદારને લઈ ગયા ઉચકીને, ધાક ધમકી કહેવાય ને. હવે એમાં તો કોઈ સવાલ નહીં આવતો. ખરેખર આઝાદી કોને કહેવાય, લોકશાહી કોને કહેવાય? ખરેખર લોકશાહી પ્રમાણે ચૂંટણી લડવી જોઈએ, દિલગીરી રાખવી જોઈએ. હાર જીત તો લાગી છે, એ રીતે રાખવી જોઈએ. આ તો તમે જે બી આવે એને આવી જાઓ, ભાજપના અંદર આવી જાઓ, વોશ મશીન બેક્ટેરિયો છે, ચોરી કરીને આવો, ડકેટી કરીને આવો, લૂંટ કરીને આવો, દારૂનો ધંધા કરીને આવો, પણ ભાજપમાં આવી જાઓ, કરપ્શન કરીને ભાજપમાં આવી જાઓ અને વોશિંગ મશીનમાં મેકીને ચોખ્ખા થઈ જાઓ. આ એક ભાજપની નીતિ ખોટી છે. અચ્છા, પણ તમને લાગે છે કે ક્ષત્રિય સમાજને ના વિરોધથી ભાજપને કોઈ ફરક પડશે, વોટિંગમાં ફરક પડશે? 100% પડવાનો છે. આપ જોજો ને, જયારે રિઝલ્ટ આવે ત્યારે જોજો. અનામય ખરેખર જો વોટિંગ મશીનના અંદર ચેડા ના કરે તો ખબર પડી જશે કે શું થયું છે. અને જે રીતે ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે, તમે પણ આ વિરોધમાં ઉતરશો, ભાગ લેવો છો આ વિરોધની અંદર? તમે જાહેરમાં કહી દીધું છે, તૈયાર છું ને હું તો.
લડવા તૈયાર હોય, વળાવવા તૈયાર છે, વાળવા તૈયારી છે મારી તો. અને સાથે તમારી રણનીતિ શું રહેશે તો હવે? મારી રણનીતિ એ રહેશે કે કોંગ્રેસના સંસદ સભ્ય ઉભો છે એને જીતાડવા નીકળીશ, કોંગ્રેસનો પેટા ઇલેક્શનનો ધારાસભ્ય ઉભો છે એને જીતાડવા નીકળીશ મારા મત વિસ્તારના અંદર, અને જીતાડવાના પ્રયાસ કરીશ. બિલકુલ મધુભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. જય શ્રી રામ. તો આ હતા મધુ શ્રીવાસ્તવ, દબંગ નેતા તરીકે જાણીતા છે, પરંતુ ક્ષત્રિય પણ છે અને હવે ક્ષત્રિય આંદોલનના કારણે પોતે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે અને નક્કી કર્યું છે કે કોંગ્રેસના નેતાને જીતાડશે વડોદરાથી. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.